હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય વિજ્ઞાન એનો પાઠ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વ અધ્યયન પોથીના આ પાઠની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં તેમાં આપણો પહેલો પ્રશ્ન આપ્યો છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. જેમાં આપણને પહેલું આપ્યું છે કે સિલિયરી સ્નાયુઓ લેન્સની વક્રતામાં ફેરફાર કરીને તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. તો આ વિધાન ખરું છે. બીજું, સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે દૂરબિંદુ એ 25 સેમી અંતર હોય છે. તો આ ખોટું છે. ત્રીજું, આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહેવાય છે. તો આ વિધાન ખરું છે. ચોથું, જ્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય છે ત્યારે લેન્સ જાડો બને છે. તો આ વિધાન ખોટું છે. પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંવેદી કોષો સક્રિય થાય છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. સાચું. એના પછી, વ્યક્તિની આંખોનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જવાથી વ્યક્તિ અંશતઃ કે સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહેવાય છે કે જેનું નિવારણ સર્જરી દ્વારા શક્ય છે. તો આ વિધાન પણ સાચું છે. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે આંખના ડોડાનો વ્યાસ આશરે ખાલી જગ્યા છે. તો તે 2.3 સેન્ટીમીટરનો વ્યાસ છે. આંખનું લેન્સ તંત્ર ખાલી જગ્યા તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે. તે થશે રેટિના. એના પછી 9મું છે કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ આંખના નીચેનામાંથી ખાલી જગ્યા પર આપાત થશે. તો તે કનિનિકા પર આપાત થશે. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના જોડકાને સાચી રીતે જોડો. તેમાં આપણને કહ્યું છે કે કોલમ એમાં આપેલા આંખના ભાગ સાથે કોલમ બીમાં આપેલા તેના કાર્યની રીતે સાચી જોડણી જોડો. તો અહીં આપણે કોલમ એમાં આંખના ભાગ આપ્યા છે અને કોલમ બીમાં તેના કાર્ય આપ્યા છે. તો પહેલું છે કનિનિકા. તો તેનો જવાબ થશે કીકીનું કદ નાનું મોટું કરવું, ઓપ્શન ડી. એના પછી છે લેન્સ એટલે કે નેત્રમણી. તો તે થશે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરવું. ત્રીજું છે સિલિયરી સ્નાયુઓ. તો તે થશે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો કરવો. અને કીકી તો તે થશે ઓપ્શન બી, આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવું. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. જેમાં આપણને પહેલું પૂછ્યું છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂર બિંદુ એટલે શું, તેના મૂલ્યો જણાવો. તો જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી એટલે કે લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો આંખનું નજીક બિંદુ કહેવાય છે. અને દૂરના જે અંતર સુધી આંખની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તેને અંતરને આંખનું દૂરબિંદુ કહેવાય છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ એ 25 સેન્ટીમીટરનું હોય છે અને દૂર બિંદુ એ અનંત અંતરે હોય છે. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે આંખની સમાવેશ ક્ષમતા એટલે શું. તો જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુની તીક્ષ્ણ એટલે કે પાણીગર પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ એટલે કે નેત્રમણીની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની, જેમાં વધારો કે ઘટાડો કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય છે. અથવા તો નજીકની તેમજ દૂરની વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય અને તે સ્વસ્થતાપૂર્વક સુસ્પષ્ટ રીતે જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ એટલે કે નેત્રમણીની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય છે. એના પછીનો 5મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. જેમાં પહેલું છે કે માનવ આંખની નામ નિર્દેશક વળી આકૃતિ દોરો અને તેના કોઈપણ 2 ભાગોના કાર્ય જણાવો. તો અહીં મુખ્ય ભાગો અને તેના કાર્ય નીચે મુજબ છે. આંખના ડોળાનો આકાર એ લગભગ ગોળાકાર હોય છે કે જેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટરનો હોય છે. તો સૌપ્રથમ આપણે આ રીતે આંખની આકૃતિ દોરી શકીએ છીએ કે જેમાં સૌથી આગળ આપણને કીકી હોય છે, એના પછી કનિનિકા હોય છે અને એની આગળ જે પટલ હોય એ પારદર્શક પટલ હોય છે. એના પછી એક અહીંયા તરલ રસ હોય છે, આ નેત્રમણી હોય છે અને આ જે છે સિલિયરી સ્નાયુઓ છે, જે આ પાછળવાળો ભાગ છે તે શ્વેત પટલ છે. એના પછી આ પિત્તબિંદુ છે, આ આપણું અંતબિંદુ છે, આ દ્રષ્ટિચેતા છે, આ નેત્રપટલ છે અને આ આપણું કાચરસ છે. તો આ રીતે આપણે તેને દોરી શકીએ છીએ.
તો હવે જો આપણે ભાગોના કાર્યો જણાવીએ તો સૌપ્રથમ પારદર્શક એટલે કે કોનિયા. તો આંખની આગળનો પારદર્શક ભાગ કે જે બહારની તરફ ઉપસેલો હોય છે તેને પારદર્શક પટલ કહેવાય છે. તે ગોળાકાર અને પાતળો પારદર્શક અંતપટલ છે. પ્રકાશ આ પાતળી જે પારદર્શક ત્વચા છે એના મારફતે આંખમાં પ્રવેશે છે. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રીભવન એ પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. એટલે કે આંખ પર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલ એ વક્રીભવન કરે છે. અને બીજું છે કનિનિકા એટલે કે આઈરિસ. તો પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે છે, જે ઘેરો સ્નાયુમય પડદો એટલે કે અંતરપટ છે, જે કીકીનું કદ નાનું મોટું કરે છે અને કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ દર્શાવે છે. તો આપણે આ રીતે આ કોઈ બે ભાગ છે તેના કાર્ય દર્શાવી શકીએ છીએ. એના પછી આપણો પ્રશ્ન છે કે નીચેના બહુવિકલ્પીય પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તેમાં આપણને વિકલ્પ આપ્યો છે કે લઘુદ્રષ્ટિની ખામી માટે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાન સત્ય છે. આપણને વિધાન પી આપ્યું છે કે આંખો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થઈ શકતો નથી. એના પછી ક્યુ છે કે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે. અને આર છે કે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ વડે આ ખામી દૂર થઈ શકે છે. તો અહીં જે માત્ર ક્યુ અને આર વિધાન છે એ જ સાચા છે, એટલે એનો ઓપ્શન બી આવશે. એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો એમાં આપણને પહેલું આપ્યું છે કે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિને નજીક બિંદુ દૂર તરફ ખસે છે. તો આ વિધાન સાચું છે. યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સની મદદથી માયોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ શક્ય છે. આ પણ વિધાન સાચું છે. ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખ માટે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. આ વિધાન ખોટું છે. અને યોગ્ય પાવર ધરાવતા અભિસારી લેન્સની મદદથી ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ થઈ શકે છે. તો આ વિધાન ખરું છે. એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક શબ્દ અથવા તો વાક્યમાં જવાબ આપો. જેમાં આપણને પહેલું આપ્યું છે કે નજીક બિંદુ દૂર જવાથી થતી આંખની ખામી કઈ છે. તો તે થશે ગુરુદ્રષ્ટિ. બીજું છે કે દૂર બિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવવાથી થતી આંખની ખામી કઈ છે. તો તે થશે લઘુદ્રષ્ટિ. દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય તે આંખની ખામી કઈ છે. તો તે થશે લઘુદ્રષ્ટિ. નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય તો તેને આપણે ગુરુદ્રષ્ટિ કહીશું. દ્રષ્ટિની કઈ ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ એ નેત્રપટલ અને લેન્સ વચ્ચે રચાય છે. તો તે થશે લઘુદ્રષ્ટિ. અને દ્રષ્ટિની કઈ ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ એ નેત્રપટલની પાછળ રચાય છે. તો તે થશે ગુરુદ્રષ્ટિની ખામીમાં. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. તો અહીં આપણને પહેલું કીધું છે કે તફાવત આપો હાઇપરમેટ્રોપિયા અને માયોપિયા. તો એમાં આપણે સૌપ્રથમ મેટ્રોપિયાનું લખીએ તો તે થશે આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થતો નથી પરંતુ પાતળો જ રહે છે. અને માયોપિયા તો આંખનો લેન્સ એ જરૂરિયાત પ્રમાણે પાતળો થતો નથી પરંતુ જાડો રહે છે. નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે અને આથી નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો એ નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે અને આથી દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે. યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાથી આ ખામીને દૂર કરી શકાય છે. જ્યારે માયોપીમાં દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો એ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે અને આથી વસ્તુઓ એ સ્પષ્ટ જોઈ શકાતી નથી. નજીકની વસ્તુઓ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે અને આથી નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરીને આ ખામીને દૂર કરી શકાય છે. તો હવે એના પછીનો આપણો 26મો પ્રશ્ન છે કે સામાન્ય પરિસ્થિતિમાં માધવને પુસ્તકમાં લખેલા અક્ષરો વાંચવામાં મુશ્કેલી પડતી નથી, પણ વર્ગમાં છેલ્લી પાટલી પર બેસીને તે બોર્ડમાં લખેલું લખાણ વાંચી શકતો નથી. તો તેની દ્રષ્ટિની કઈ ખામી છે? તેની આ ખામીનું નિવારણ કઈ રીતે થઈ શકે? તો માટેનો ઉત્તર થશે કે છેલ્લી પાટલી પર બેસતો વિદ્યાર્થી એ લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે. લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા થવાના કારણો એ નીચે મુજબ છે. જેમાં પહેલું કારણ છે કે આંખના લેન્સની વક્રતા વધારે હોવી એટલે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટવી અથવા તો આંખનો ડોડો લાંબો થવો એટલે કે નેત્રપટલ અથવા તો આંખના લેન્સ વચ્ચેનું અંતર વધવું. એ ખામીનું નિવારણ આપણે લખી શકીએ કે લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો પાવરવાળા અંતર્ગોળ એટલે કે અપસારી લેન્સના ચશ્મા પહેરવા જોઈએ.
જ્યારે આંખ દૂરની વસ્તુઓ જોવા માટે અનુકૂળ ન હોય ત્યારે અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભૂત થયા બાદ માયોપિક આંખના દૂરબિંદુમાંથી આવતા હોય તેવું લાગે છે. આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો એ અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે. અહીં લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ અને આંખથી દૂરબિંદુ જેટલી હોય છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નારાયણબાઈની ઉંમર 45 વર્ષ છે. તેઓને ડૉક્ટરે દ્વિકેન્દ્રી એટલે કે બાયોફોકલ લેન્સ પહેરવાની સલાહ આપી છે. તો તમને થયેલી આંખની ખામી સમજાવો. તો અહીં નારાયણભાઈ એ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને પ્રકારના ખામીથી પીડાય છે. આવી વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયોફોકલ લેન્સની જરૂર પડે છે. બાયોફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે. સામાન્ય રીતે બાયોફોકલ લેન્સનો ઉપયોગ ઉપરનો ભાગ એ અંતર્ગોળ લેન્સ ધરાવે છે, જે દૂરની વસ્તુઓ જોવામાં મદદરૂપ કરે છે, અને નીચેનો ભાગ જે છે એ બહિર્ગોળ લેન્સ ધરાવે છે, જે નજીકની વસ્તુ જોવામાં મદદરૂપ કરે છે. તો હવે એના પછીનો આપણો 28મો પ્રશ્ન છે કે નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય સાચો જવાબ પસંદ કરો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે મોહને કાચના પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનને દર્શાવતા પ્રયોગની આકૃતિ નીચે મુજબ દોરેલી છે, જેમાં આઈ જે છે એ આપાત કોણ છે, ખૂણો એ પ્રિઝમ કોણ છે, ખૂણો ડી વિચલન કોણ છે અને ખૂણો ઈ એ નિર્ગમન કોણ દર્શાવે છે. તેણે દર્શાવેલા ખૂણા પૈકી ખોટી રીતે દર્શાવેલો ખૂણો કયો છે? તો એનો સાચો જવાબ આવશે કે ખૂણો આઈ એ ખોટી જગ્યાએ છે, એટલે ઓપ્શન એ. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં આપણને 29મો પ્રશ્ન આપ્યો છે કે પ્રિઝમ કોણ શું છે? એનો જવાબ થશે કે પ્રિઝમમાં બે પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહેવાય છે. પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનમાં વિચલન કોણ એટલે શું? તો પ્રિઝમમાંથી થતા પ્રકાશના પ્રકાશ કિરણ માટે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો એ વિચલન કોણ કહેવાય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આવેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. જેમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે પ્રિઝમ દ્વારા થતા પ્રકાશનું વક્રીભવન દર્શાવતો પ્રયોગ સમજાવો. તો અહીં આપણને આકૃતિમાં દર્શાવેલું છે કે જેમાં પી જે છે એ આપણો આપાત કિરણ છે, EF જે છે એ વક્રીભૂત કિરણ છે, FS નિર્ગમન કિરણ છે, ખૂણો એ પ્રિઝમ કોણ છે, ખૂણો I આપાત કોણ છે, ખૂણો R વક્રીભવન કોણ છે, ખૂણો E નિર્ગમન કોણ છે અને ખૂણો D જે છે એ આપણું વિચલન કોણ છે. તો હવે જો આપણે તેનો પ્રયોગ લખીએ તો ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ પિનથી લગાવો અને તેના પર કાચનો પ્રિઝમ રાખીને તેની કિનારીઓ દોરો. પ્રિઝમની AB સપાટી સાથે ખૂણો બને એવી રીતે રેખા PE દોરો. આ રેખા પર P અને Q પિન મૂકીને અને AC બાજુથી તેમના પ્રતિબિંબો જોઈને R અને S પિન સીધી રેખામાં આવે તે રીતે ગોઠવો. હવે પ્રિઝમ અને તમામ પીઠ હટાવીને PE, RS, EF રેખાઓ દોરીને કિરણોને માર્ગ બતાવો. PE કિરણ E બિંદુએ પ્રથમ વક્રીભૂત થાય છે અને EF રૂપે કાચમાં આગળ વધે છે. EF કિરણ F બિંદુએ બીજી વાર વક્રીભૂત થઈને FS રૂપે બહાર નીકળે છે અને સપાટી પર કિરણ લંબ તરફ વળે છે અને બીજી સપાટી પર લંબથી દૂર વળે છે. PE અને FSને લંબાવીને G બિંદુ પર મળતા વિચલન કોણ D મળે છે. પ્રિઝમના આકારને કારણે ચોખ્ખું વિચલન એ શૂન્ય મળતું નથી અને વિચલન કોણ, આપાત કોણ, પ્રિઝમ કોણ અને દ્રવ્યના વક્રીભવન પર એ આધારિત છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. જેમાં 32મું છે કે આકૃતિમાં દર્શાવેલા શ્વેત પ્રકાશના વિભાજનથી મળતા પ્રકાશના ઘટકોમાં રંગોમાં ક્વેશ્ચનમાં કરેલા ચિહ્ન એ કયા સ્થાનોમાં અનુક્રમે કયા રંગ આવશે? તો અહીં આપણો જે ક્રમ છે તે આવશે કે જાંબલી, એના પછી નીલો, એના પછી વાદળી, એના પછી લીલો, એના પછી પીળો, એના પછી નારંગી અને એના પછી રાતો. તો આ પ્રમાણેના આપણા જે રંગો છે એ આવશે. એના પછી 33મું છે કે શ્વેત પ્રકાશના વિભાજન દ્વારા મળતા વર્ણપટના મધ્યમાં ખાલી જગ્યા રંગ હોય છે. તો તેના મધ્યમાં લીલો રંગ હોય છે, એટલે ઓપ્શન બી. એના પછીનો 34મો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે BC પાયાવાળા એક પ્રિઝમને 4 જુદી જુદી રીતે ગોઠવી તેના પર શ્વેત પ્રકાશનું કિરણપુંજ આપાત કરવામાં આવે છે. તો નીચેના પૈકી કઈ ગોઠવણીમાં તેના દ્વારા પ્રકાશના વિભાજન પછી ઉપરથી નીચે ત્રીજો રંગ એ સ્વચ્છ આકાશનો રંગ હશે? તો તેનો જવાબ થશે ઓપ્શન બીજો.
એટલે કે ઓપ્શન બી. તો હવે એના પછીનો આપણો 35મો પ્રશ્ન છે કે વરસાદી ઋતુમાં આકાશમાં ઘણીવાર મેઘધનુષ દેખાય છે. મેઘધનુષ માટે નીચેના પૈકી કઈ બાબત સત્ય નથી? તો એનો જવાબ થશે ઓપ્શન ડી કે મેઘધનુષ આકાશમાં સૂર્યની દિશામાં રચાય છે. એ બધાને ખોટું છે, તે સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. એના પછીનો હવે આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તેમાં 36મું છે કે પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વિભાજનમાં જાંબલી રંગનો વેગ એ સૌથી વધુ છે. આ વિધાન સાચું છે. પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વિભાજનમાં રાતા રંગનું વક્રીભવન સૌથી વધારે છે. તો આ વિધાન ખોટું છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. કે જેમાં આપણને 38મો પ્રશ્ન આપ્યો છે કે પ્રકાશનું વિભાજન એટલે શું? તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર આપો. તેમાં આપણો 29મો પ્રશ્ન છે કે સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ દર્શાવો. તો અહીં આપણે 2 પ્રિઝમ લીધેલા છે, જેમાંથી એકમાંથી આપણે શ્વેત પ્રકાશ પસાર કરીએ છીએ અને તેમાંથી બીજી બાજુ આપણને શ્વેત પ્રકાશ મળે છે, જેમાં વચ્ચે આપણે એક પડદો મૂક્યો છે અને આપણે તેને આપાત કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે તેની પદ્ધતિ લખીએ કે ન્યૂટને 2 સમાન કાચના પ્રિઝમોને એક બીજાની નજીક રાખીને એકને ચત્તો તો બીજોને ઉલટો ગોઠવ્યો. જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ Pમાંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજિત થઈ ગયું. આ બધા જ રંગોને તેણે બીજા પ્રિઝમ પર આપાત કર્યા. બીજો પ્રિઝમ P2 એ બધા જ રંગોને ફરી ભેગા કરીને પુનઃ સંયોજન કરીને શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત કર્યું. આ અવલોકન પરથી ન્યૂટને વિચાર આવ્યો કે પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે અને કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે છે તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે. તો હવે એના પછીનો 40મો પ્રશ્ન છે કે ચોમાસાની ઋતુમાં કાવ્યને વરસાદી દિવસે આકાશમાં દેખાતો મેઘધનુષ જોઈને આશ્ચર્ય થયું. તેને થયેલા નીચેના કેટલાક પ્રશ્નોના વૈજ્ઞાનિક કારણ આપો. જેમાં પહેલું છે કે આકાશમાં મેઘધનુષ કેવી રીતે રચાતું હશે? બીજું, મેઘધનુષ રચાવવા પાછળ કઈ કઈ વૈજ્ઞાનિક ઘટનાઓ જવાબદાર હશે? અને ત્રીજું, શું મેઘધનુષ દરરોજ કોઈ પણ સમયે એક જ દિશામાં રચાય છે? તેનો જવાબ આપણે લખીએ કે મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતી પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે. ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બિંદુ પર આપાત થતા પ્રકાશનું સૂર્યપ્રકાશનું વક્રીભવન થઈને વિભાજન થાય છે અને જેના લીધે મેઘધનુષ્ય રચાય છે. એના પછી મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય છે. એટલે કે તેથી સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા રહેવાથી આકાશમાં મેઘધનુષ જોઈ શકાય છે. અહીં પાણીના બૂંદો એ અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે તેમ કહેવાય, કારણ કે બૂંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન થાય અને પછી વિભાજન થાય અને ત્યારબાદ આંતરિક પરાવર્તન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન હોવું જરૂરી નથી અને અંતે બૂંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય છે. આ ઘટના પાણીના અસંખ્ય બિંદુઓ પૈકી માત્ર એક બૂંદ વડે નમૂના રૂપે રચાતી દર્શાવેલી છે. પાણીનું બિંદુ એ સૂર્યપ્રકાશના કિરણનું એક વાર આંતરિક પરાવર્તન અને 2 વાર વક્રીભવન ઉપજાવે. પ્રકાશના વિકિરણ એટલે કે વિભાજન અને આંતરિક પરિવર્તનને લીધે જુદા જુદા રંગો એ અવલોકનકર્તાની આંખ સુધી પહોંચે છે અને પ્રકાશના વિકિરણ એટલે કે વિભાજન અને આંતરિક પરિવર્તનને લીધે જુદા જુદા રંગો એ અવલોકનકર્તાની આંખ સુધી પહોંચે છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે વાતાવરણીય વક્રીભવન, જેનો પહેલો પ્રશ્ન છે કે નીચેના બહુવિકલ્પીય પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ લખો. તેમાં આપણને વિકલ્પ આપ્યો છે કે નીચેનામાંથી કઈ ઘટના કે ઘટનાઓ એ વાતાવરણીય વક્રીભવનને કારણે થતી નથી? તો પહેલી ઘટના P આપણને આપી છે તારાઓનું ટમટમવું, Q આપ્યો છે વહેલો સૂર્યોદય, R આપ્યું છે મોડો સૂર્યાસ્ત અને S આપ્યો છે કે મેઘધનુષની રચના. તો તેનો જવાબ થશે ઓપ્શન ડી માત્ર S. એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તેમાં આપણને 42મું આપ્યું છે કે ગરમ હવાનો વક્રીભવનાંક એ ઠંડી હવા કરતાં ઓછો છે. તો આ વિધાન સાચું છે. તારાઓનું ટમટમવું એ પ્રકાશના વાતાવરણીય વક્રીભવનને કારણે થાય છે. તો આ પણ સાચું છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તો આપણી ખાલી જગ્યા છે કે વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદય કરતાં ખાલી જગ્યા પહેલાં દેખાય છે. તો તે 2 મિનિટ પહેલાં દેખાય છે. વહેલો સૂર્યાસ્ત અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓ એ વાતાવરણીય વક્રીભવનાંક પરથી સમજી શકાય છે.
તો હવે એના પછી આપણને ચોથો પ્રશ્ન આપ્યો છે કે નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો. તેમાં આપણને 46માં આવ્યું છે કે વાતાવરણીય વક્રીભવનનું પ્રકૃતિમાં જોવા મળતું એક ઉદાહરણ આપો. તો તે થશે તારાઓનું ટમટમવું અને વહેલો સૂર્યોદય. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓને કારણે દિવસ કેટલો લાંબો બને છે? તો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓને કારણે દિવસ 4 મિનિટ જેટલો લાંબો બને છે. એના પછીનો આપણો 5મો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. જેમાં આપણને 48મો પ્રશ્ન આપ્યો છે કે સમજાવો તારાઓનું ટમટમવું. તો એના જવાબમાં આપણે લખી શકીએ કે તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો આવે છે. વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમમાં થાય છે કે જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વક્રીભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો જતો હોય. પૃથ્વીની સપાટીની નજીક તરફ જતાં હવાની પ્રકાશીય ઘનતા વધતી જાય છે અને તેથી જ તારામાંથી આવતો પ્રકાશ ક્રમશઃ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશતી વખતે લંબ તરફની દિશામાં વાંકો વળે છે. હવે અંતિમ વક્રીભૂત કિરણના કારણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાછળની તરફ લંબાવતા જાણવા બી મળે છે કે તારાઓનું આભાસી સ્થાન એ બી તેના મૂળ સ્થાન એ કરતાં થોડુંક અલગ એટલે કે ઉપર તરફ દેખાય છે. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડોક ઉપર દેખાય છે. વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી નથી અને આથી જ તારાનું દેખાતું સ્થાન બી પણ સ્થિર હોતું નથી, થોડુંક બદલાયા કરે છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુઓ ઉદ્ગમો લઈ શકાય છે અને તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ એ થોડો બદલાયા કરે છે અને આથી તારાનું દેખાતું સ્થાન પણ બદલાયા કરે છે. અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાયા કરે છે અને જેથી તારો કોઈ વાર પ્રકાશિત દેખાય છે તો કોઈ વાર ઝાંખો દેખાય છે, જે ટમટમવાની અસર છે. એના પછીનો પ્રશ્ન છે કે તારાઓ ટમટમે છે પણ ગ્રહો કેમ ટમટમતા નથી? જવાબ: ગ્રહ તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા નજીક છે, આથી તેઓ તારાઓની સાપેક્ષે મોટા દેખાય છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર છે અને તેથી તે નાના દેખાય છે. તેથી તારાઓ બિંદુવત ઉદ્ગમ અને ગ્રહો પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે અને એટલે કે તેમને ઘણા બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશના ઉદ્ગમના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમથી આપણી આંખમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તન એટલે કે ફેરફારનું સરેરાશ મૂલ્ય એ શૂન્ય થાય છે. તેથી ટમટમવાની અસર નાબૂદ થાય છે અને આ કારણે લીધે ગ્રહો ટમટમતા નથી. એના પછીનો આપણો 50મો પ્રશ્ન છે કે સમજાવો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. તો પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણ પ્રકાશીય રીતે પાતળું બનતું જાય છે, અર્થાત વક્રીભવનાંક સતત ઘટતો જાય છે. તેથી સૂર્યમાંથી પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચતું પ્રકાશનું કિરણ એ સતત પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરતું આવે છે અને તેથી તે લંબ તરફ વાંકું વળે છે, અર્થાત તે દિશા બદલતું જાય છે. કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે તે ખરેખર ઉગ્યો છે કે આથમ્યો છે તેમ કહેવાય. આકૃતિમાં ક્ષિતિજથી થોડું નીચે તરફ S2 એ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. આ કિસ્સામાં સૂર્ય ક્ષિતિજથી નીચે હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એસમાંથી નીકળતા કિરણોએ પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામતા વાતાવરણીય વક્રીભવનાંક આકૃતિમાં દર્શાવેલા અવલોકનકારના સ્થાને પહોંચે છે. હવે અવલોકનકાર પાસે આ કિરણના વક્ર માર્ગને દોરેલો સ્પર્શક એક ક્ષિતિજની ઉપર S2માંથી પસાર થાય છે. S2 એ સૂર્યનું આભાસી સ્થાન છે. આ પરથી જોઈ શકાય છે કે ઉગતો સૂર્ય એક ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યારથી ઉગી ગયેલો હોય તેમ દેખાય છે અને સૂર્યાસ્ત વખતે આથમતો સૂર્ય આથમ ગયા બાદ પણ થોડી વાર દેખાય છે. હવાનો વક્રીભવનાંક એ 1.00029 લઈને સૂર્યના સ્થાનમાંથી મળતી કોણીય શિફ્ટ ગણી શકાય છે અને આ શિફ્ટનું મૂલ્ય એ લગભગ માઇનસ જેટલું હોય છે. હવે સૂર્યની 180 ડિગ્રી શિફ્ટ એટલે કે સ્થાનાંતર માટેનો સમય 12 કલાક, તો સૂર્યની ડેશ શિફ્ટ સ્થળાંતર માટેનો સમય કેટલો? તો તે થશે 2 × 12 ભાગ્યા તો તે થશે 180. તો માટે તે આપણી પાસે થશે કે 0.033 કલાક એટલે કે 1.99 મિનિટ એટલે કે 7 મિનિટ. હવે વહેલો સૂર્યાસ્ત અને મોડો સૂર્યાસ્તનો અહેસાસ થવાના કારણે એક દિવસ 4 મિનિટ જેટલો લંબાય છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે પ્રકાશનું પ્રકિરણન. તેમાં આપણો પ્રશ્ન છે
કે નીચેના બહુવિકલ્પીય પ્રશ્નો માટે નીચેનામાંથી વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. સ્વચ્છ આકાશનો ભૂરો રંગ દેખાય છે તે પ્રકાશીય ઘટના દ્વારા સમજાવી શકાય, તો તે થશે પ્રકાશનું પ્રકિરણન. એના પછી છે કે નીચેના પૈકી કયા દ્રાવણનું પ્રકાશનું પ્રકિરણન થવાથી પ્રકાશના કિરણપુંજનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ, તો તે થશે A, B, C એમ ત્રણેય દ્રાવણમાં, એટલે કે પાણી વત્તા મીઠું, પાણી વત્તા ખાંડ અને પાણી વત્તા શાહી. એના પછી 53 છે કે સૂર્યના શ્વેત પ્રકાશના ઘટકો રંગો પૈકી નીચેનામાંથી કયા રંગના પ્રકાશનું પ્રકિરણન એ વાતાવરણના કણો એ વધુ પ્રબળતાથી કરે છે? તેનો જવાબ થશે ઓપ્શન A, ભૂરો. લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ એ ભૂરા પ્રકાશની તરંગલંબાઈ કરતાં કેટલા ગણી છે? 1.8 ગણી. એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. જેમાં પહેલું છે કે સ્વચ્છ આકાશનો રંગ ભૂરો શા માટે દેખાય છે? વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો. તો વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો એ દ્રશ્ય પ્રકાશની કરતાં નાના પરિણામ ધરાવે છે. તરંગલંબાઈ લાલ અથવા તો રાતા રંગના પ્રકાશની તરંગલંબાઈ બ્લુ અથવા તો ભૂરા રંગની પ્રકાશની તરંગલંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો એ ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશમાં વધુ પ્રબળતાથી પ્રકિરણન કરે છે. અને એ જ સમયે જો અવલોકનકાર એ ઉર્ધ્વ દિશામાં આકાશ તરફ જુએ તો પ્રકિરણ પામેલો ભૂરો રંગ એ પ્રકાશની આંખોમાં પ્રવેશે છે. પરિણામે તેને આકાશ ભૂરું એટલે કે બ્લુ દેખાય છે. જો પરિણામે વાતાવરણ ન હોય તો સૂર્યપ્રકાશનું પ્રકિરણ થાત જ નહીં અને પરિણામે આપણને આકાશમાં અંધકારમય દેખાતું હોત. એના પછીનો 56મો પ્રશ્ન છે કે ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગ જ શા માટે રાખવામાં આવે છે? સમજાવો. તો લાલ રંગ પ્રકાશની તરંગલંબાઈ વધુ હોવાથી ધુમ્મસ અથવા તો ધુમાડાની હાજરીમાં પણ બીજા રંગની સાપેક્ષે તેનું સૌથી ઓછું પ્રકિરણન થતું હોવાથી તેના ઘણા દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે. આથી લાલ રંગ એ પ્રકાશનો ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં કરવામાં આવે છે. એના પછી આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે વાક્યમાં જવાબ આપો. ટિન્ડલ અસરનું ઉદાહરણ આપો. તો તેનું ઉદાહરણમાં આપણે લખી શકીએ કે જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ એ નાના છિદ્ર મારફતે ઓરડામાંથી પ્રવેશે છે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાવો એ માર્ગ દૃશ્યમાન બને છે. વાદળી રંગના પ્રકાશના પ્રકિરણનું ઉદાહરણ આપો. તો આકાશનું ભૂરું દેખાવું, મેઘધનુષની રચના અને મૃગજળની ઘટના. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર આપો. તેમાં આપણને કહ્યું છે કે સમજાવો ટિન્ડલ અસર. તેને આપણે લખી શકીએ કે પૃથ્વીનું વાતાવરણ એ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે, જેમાં ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બુંદો, ધૂળના નિલંબન કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. જ્યારે કોઈપણ કિરણપુંજ આવા કલિલ દ્રાવણો સાથે અથડાય છે ત્યારે કિરણપુંજનો માર્ગ એ ડિફ્યુઝ એટલે કે અનિયમિત પરાવર્તનના કારણે દ્રશ્યમાન બને છે. કલિલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે અને અહીં આ કણો દ્વારા બધી જ દિશાઓમાં થતા પ્રકાશના વિકિરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો એ આપણા સુધી પહોંચે છે. એની ઉદાહરણો છે કે જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ એ નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશ કરે છે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ એ દ્રશ્યમાન બને છે. બીજું, સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપર બાહ્ય આવરણથી પ્રવેશે છે અને ત્યારે ભેજમાંના અથવા તો ઝાકળના સૂક્ષ્મ જલબુંદો વડે થતા પ્રકાશના પ્રકિરણને લીધે પણ ટિન્ડલ અસર જોવા મળે છે. ત્રીજું, કેટલીક વખત મોટરસાયકલમાં એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતા ધુમાડાનો રંગ એ ભૂરા રંગનો દેખાય છે કે જેને ટિન્ડલ અસરને આભારી છે. અને એરોસોલ અને બીજા કલિલ કણોના પરિણામ અને ઘનતા શોષવા માટે આ અસરને વ્યવહારિક સ્તરે વિકસાવવામાં આવી છે. તો આપણે આ રીતે તેનો જવાબ લખી શકીએ છીએ. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.